રાતે પછી કાંઈ કેપેસિટી રહી નહોતી કે તમને કહી શકું કે હવે અમે આવી ગયા છીએ હોટલ એને હોઈ જ આવી છીએ. એટલે અત્યારે સવારમાં જાગીને તૈયાર થઈને નીકળી જાય છે બેટ દ્વારકા. અત્યારે નાસ્તો કરવા ખોટી થયા છીએ. હવે બેઠો જુઓ તો તળી ગયા એમ. લિપ બામ લગાડ, ખાંડ લગાડ દે. ઓલો લાવ્યો છે. બેટ દ્વારકા આવ્યા હતા પણ ત્યાં અમે ગયા ને દ્વારકાધીશના મંદિરે એટલે ફૂલ ટ્રાફિક હતી ભાઈ, ફૂલ ટ્રાફિક. કેવી આમ ગણી લો ને 300-400 મીટરની લાઈન હશે. અત્યારે જોકે મંદિરે બેન થઈ ગયું છે, 1-1.5 વાગ્યા છે એટલે વારો આવે એમ હતો નહીં. પછી સમજી લીધા નસીબમાં નહોતા અહીંયા દર્શન કરવા. અત્યારે હવે ગાડી આવી ગયા છે અને જાવી છે સુદામા સેતુ. નહીં, સુદામા સેતુ નહીં, સોરી, સેતુબંધ બ્રિજે. ત્યાં થોડોક આમ ફોટા પાડી લઈ પછી આપણે મળવી. શું કહું ભાઈ? રામપળ જમરૂખ. સેતુબંધ બ્રિજે ઊભા હતા અને આપણો ભાઈબંધ એક મળી ગયો છે કે ભાઈ અમને છાશ પાસ જોઈએ. દાંત તો કાઢ ભાઈ. આ તો સેપાઈ ચાલે. અત્યારે હવે અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. લાઈનમાં ચડવી જોઈએ. ટ્રાફિક છે ફૂલ, ગળદી જેવું છે તો ખરા. હા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગે દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી છે અને હવે જ આવી છે ગાડીએ. જો હું તમને ભોળિયા દાદાની મોટી જબર મૂર્તિ બતાવું. મસ્ત મોટી મૂર્તિ છે. અત્યારે અમે આવી ગયા છીએ પાછા ભડકેશ્વર મહાદેવ. સમજો મંદિર સામે રહ્યું અને આ બાજુ જોરદાર નજારો દરિયાનો. રૂક્ષ્મણી દેવીના મંદિરે જઈ આવ્યા અને પાછા આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે. પાછા સાંભળો હો ભાઈ, બપોરે બેટ દ્વારકા દર્શન ન થયા ત્યાં અહીંયા બોલાવો કર્યો. હું અને આવડો આ ભાઈબંધ આવ્યા છીએ એટલે એ પછી દર્શન કરાવી દઈએ આપણે દ્વારકાધીશના. હા, તમને હું ધજાના દર્શન કરાવી દઉં. ફરી એકવાર તો રજા લઈને આપણે અહીંથી નીકળી જઈએ સોમનાથ બાજુ. વાહ ભાઈ વાહ, બીજા કેટલી આમ તિરંગો છે ધજામાં. દ્વારકાથી નીકળે ને અત્યારે હોનેસ્ટ હોટલે ઉભા રહ્યા હતા. હા ભાઈ જો નાઈસ ફોન. લાબુ બોલી તું, લાબુ બોલી તું, લાબુ બસ બધા તમારે લાબુ થઈ ગયું ભાઈ. લાબુ બોલી થાય તો થેન્ક યુ ભાઈ નું. થેન્ક યુ ભાઈ. મને ગિફ્ટ આપી. ક્યાં ગયું લાબુ બતાય વ્લોગમાં? હા ભાઈ મને લઈ દીધું. વાહ ભાઈ વાહ. હવે રાઈતે ભૂત આવવાનું જ કરે. આને લીધું, આને બતાય. લઈ દીધું ભાઈ મને. નહીં લીધું એમ રાખ. એવું રાખવાનું, રાખવાનું ગમે હોય. એ આ વિડીયો મૂકે લીધું એમ રાખ. લીધું એમ રાખ. એ તો આવી છે કા નાકમાં હું છે. ક્યાં ગયું લે? ફાડી નાખો. લાબુ તું આ તડાડમાં મેલ છોંટી જાય, કાળો થઈ જાય. Rambulela. Bye bye bye. સવારના 8 વાગી ગયા છે ને અમે પહોંચ્યા છીએ સોમનાથ.
હવે તારો આવી ગયો, વહી ગયો, થોડોક રહી ગયો. ભાઈ સોમનાથ મંદિર આ જ છે. એ નથી તો ઓલી બાજુ આવે. કુશલાઈ કીધું ને, કુશલો આવી ગયો છે. અમારે અહીંયા આવવાનું બાકી હતું. હું કેટલો ફાઇન રૂડો રૂપાડો લાગુ છું. ગાજી જ ચમકું છું કેમ એટલું બધું. સનલાઇટ સામે ઊભો છે. એટલે અવાજનું કંઈક કરવું જોઈએ. આ પહેલાં તો બહુ અવાજ ખરાબ થઈ ગયો. શાયરી એ હરકી નથી બનતી. આદુ ખાઈ લેવી ભાઈ. ટેસ્ટ ઓફ ઇન્ડિયા. સોમનાથથી નીકળીને આવી ગયા છે અત્યારે જમવા. પેલું મંચુરિયન મંગાવ્યું છે. મેંદાથી શરૂઆત કરી, પાછી પછી રોટલી ખાવાની. સાંજના 6 વાગી ગયા છે ને અમે પાછા આવી ગયા સાળંગપુર. આપણે શું કરી છે કાંઈ ખબર નથી પડતી કાંઈ. છોકરા લબાસો આવ્યો પાણી મને ના ખબર પડતી તો શું કરશે ઈ. લાળ ટપકી ગઈ લાળ. વાત કરતા કરતા લાળ ટપકે. અત્યારે પાછા સાળંગપુર આવી ગયા છે. 6 વાગી ગયા છે ને હું ઠેઠ હું તો આવ્યો. હું હા ઓલી કેન્સલ થોડી. હા એટલે એ આવી જાય એમાં ઓલું લેવાનું છે ઈ. જો હું તમને દાદા બતાવું. આયરા દાદા. એટલે હું તમને દર્શન કરાવું કષ્ટભંજન દેવના. અત્યારે અમે દર્શન કરવા આવ્યા ને તો પહેલાં જેવી ટ્રાફિક નહોતી. આ વખતે નિરાંતે અંદર ઊભા શાંતિથી દર્શન કરવા દીધા. અને તમે કરી લીધા હશે, મેં તમને જો કે કરાવી દીધા. રાતના વાગી ગયા છે 1 ને અમે ભોગી ગયા છીએ સુરત. ઓલા બેયને ઉતારી દીધા ઘરે.